જેમના પિતાના દાદા ઝવેરચંદ મેઘાણી રહ્યા. મહેનત કરીને બધું કરો પણ જે રિઝલ્ટ આવવાના છે અલ્ટિમેટલી એ આપણા હાથમાં નથી. આપણે શું કંટ્રોલ કરી શકીએ? આપણે મહેનતથી કર્યું. જ્યારે અમે વિચાર કરતા કે શું કરવું છે, મને એકચ્યુઅલી મેડિકલમાં રસ હતો. આપણને લાગે કે આ થયું કે આ બરોબર નથી, ત્યારે આપણે મનને લાગે કે આપણે ફેલ થયા કે આ શું કામ મને, આપણે વિચાર નથી કરતા કે જ્યારે દરવાજો બંધ થાય બીજો ખુલે. સારા ડૉક્ટર શું કહેવાય? મન મોર બની થનગનાટ કરે, અણદીઠેલી બોમ્બ પર યૌવન માંડે પાંખ, કસુંબીનો રંગ, સૌરાષ્ટ્રની રસધારા, ચારણ કન્યા. આ બધા શબ્દો લગભગ તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યા હશે. અને તમે ભાઈ આપણે તો ગુજરાતની અંદર છે, લોક ડાયરાનો હજી પણ અહીંયા ઉત્સવ મનાય છે, તો આવા શબ્દોના સૂર બની શકે તમે સાંભળ્યા હોય ને હજી સાંભળવા જતા હોય. એ જેમને લખ્યું છે એમની તો આપણે મતલબ કે જેટલા શબ્દોથી વાત કરીએ એટલા શબ્દો ઓછા પડે, જેટલી આપણે એમની પંક્તિઓની વાતો કરીએ એટલા ઓછા પડે. અને આઈ હોપ કે એમની આ જે બધા લેખન કાર્ય છે, જે વાંચન કાર્ય છે, એ આવનારા ઘણા વર્ષો સુધી આપણી પાસે રહેશે ને આપણને એક શૌર્ય, એક આત્મવિશ્વાસ અને ખૂબ જ ઉત્સાહ સાથે આપણને ભરશે. હું વાત કરવા જઈ રહ્યો છું ઝવેરચંદ મેઘાણી. ભાઈ શું પોતાની પર્સનાલિટી, અને એ સમયમાં કે જ્યારે મતલબ કે કોઈ એટલી બધી વસ્તુ અવેલેબિલિટી નહોતી, ત્યારે ખુદ પોતાની જોબમાંથી અમુક દિવસો કાઢીને સૌરાષ્ટ્રના પથ ઉપર જતા હતા અને આવી પંક્તિઓ લખતા હતા. ભાઈ તમે હજી પણ વાંચો ને તો તમને એમ થશે કે આવી રચના આટલા સમય પહેલા કઈ રીતે થઈ શકે, એમનું વિઝન કેવું હશે. બહુ જ જબરદસ્ત પંક્તિઓ. અને આજે હું તમને એવા જ એક બીજી પર્સનાલિટી સાથે મેળવવા જઈ રહ્યો છું કે જેમના પિતાના દાદા ઝવેરચંદ મેઘાણી રહ્યા છે. મોસ્ટ વેલકમ ડોક્ટર મિહિરભાઈ મેઘાણી. અમે પીડબ્લ્યુ પરિવાર વતી અમે સ્વાગત કરીએ છીએ અને થેન્ક યુ ફોર અમારા ઇન્વાઇટને તમે માન આપ્યું. તમારા સુધી જ્યારે પણ આ વિડીયો પહોંચે એક વખત ખાસ કોમેન્ટમાં કહેજો થેન્ક યુ મિહિર સર. થેન્ક યુ જેનીભાઈ. યા વન્ડરફુલ ટુ બી હિયર. તમે આપણા ફિઝિક્સ વાળા એટલે તમે પીડબ્લ્યુ કહો છો, તમારી સાથે તમને વર્ચ્યુઅલી મળીએ છીએ. મારો રૂટ્સ અહીંયા ગુજરાતમાં છે. જેની કે કીધું કે મારા પપ્પાના દાદા ઝવેરચંદ મેઘાણી, અને પછી આપણા ગાંધીજી પરિવાર એ મારી મમ્મીની બાજુમાં આવે. ગુજરાત તો અમે ઓલમોસ્ટ દર વર્ષે 1-2 વાર તો આવીએ જ. મારા મમ્મી પપ્પા ગુજરાતી, મુંબઈમાં જન્મ થયો. મારી મમ્મી બિહારમાં મોટી થઈ, પછી એ લોકો ભારતથી બહાર 1966માં ગયા, અમેરિકા આવ્યા. અને મારો જન્મ 1972 માં અમેરિકામાં થયો. અને ત્યાર પછી જેની ભાઈ કીધું મારું ભણવાનું ને બધું ત્યાં જ છે. હું ત્યાં જ મોટો થયો. મારો ભાઈ ત્યાં જન્મ થયો, મોટો થયો. અને મેં મારી કોલેજ 1990માં પૂરી થઈ. ત્યાર પછી હું મેડિકલ સ્કૂલમાં ગયો હતો. અને મેડિકલ સ્કૂલ કોલેજ 1993માં પૂરી થઈ. પછી મેડિકલ સ્કૂલ 1997માં પૂરી થઈ. મેડિકલ સ્કૂલ પૂરી થઈ ત્યારે આપણે MD ડિગ્રી કહીએ. અને એના પછી મેં સ્પેશિયલાઇઝેશન કર્યું અને ઇમરજન્સી મેડિસિન બ્રાન્ચમાં. ઇમરજન્સી મેડિસિન ઇન્ડિયાની સૌથી નવી સ્પેશિયલ ટીચ કહેવાય. એમાં 3 વર્ષ એમાં કર્યું. અને 2000માં મેં મારી જોબ શરૂ કરી, July 3rd, 2000. એટલે મારા 26 વર્ષ ત્યાં પૂરા થયા. તો ઇમરજન્સી વોર્ડની અંદર છે અને એમની પાસે મેં ઘણું જ બધું સાંભળ્યું છે. હું એ બધું આપણે સાંભળીશું, પરંતુ આપણે શરૂઆત કરીએ કે તમારું જે વિઝન છે, એક સમય એમનું પણ વિઝન રહ્યું છે કે ડોક્ટર, કેમ ડોક્ટર બનવું છે. તો એ ક્યારે સમય હતો જ્યારે તમે મતલબ કે પરફેક્ટ નક્કી કરી લીધું કે હા હવે હું ડોક્ટર જ બનીશ? શું થયું, મમ્મી પપ્પા ઇમિગ્રન્ટ કહેવાય. ઇમિગ્રન્ટ એટલે ઇન્ડિયાથી ત્યાં આવ્યા. એટલે ત્યાં એવી કંઈ લાઈફની સિક્યુરિટી નહોતી અમેરિકામાં કે અહીંયા રહેશું, અહીંયા પૈસા કમાશું ને એવું બધું. એકચ્યુઅલી મારા મમ્મી હતા ઇન્ડિયાથી નીકળી પછી એનો પહેલો નોકરી મિડલ ઇસ્ટમાં એ આપણે હાઉસકીપિંગમાં સ્ટાફમાં હતી. હાઉસકીપિંગ એટલે બધા હોટલના રૂમ સાફ કરે. પપ્પા વેઇટર એટલે રેસ્ટોરન્ટમાં ખાવાનું આપે લોકોને. એટલે એવા કાંઈ નહોતા કે ઇન્ડિયાથી પૈસા લઈને નીકળ્યા કે બહુ હાઈ એજ્યુકેશન હતું ને બધું. અને મારા મમ્મી પપ્પા પછી મમ્મી રેસ્પિરેટરી થેરાપિસ્ટ બની ગઈ ત્યાં, અને મારા પપ્પા હોટેલ મેનેજમેન્ટમાં ગયા. અને ઇવેન્ચ્યુઅલી જુદું જુદું કામ કરીને એ લોકોએ મેડિકલ સપ્લાય કંપની કરી હતી. નાનપણથી હું જ્યારે બધા છોકરાઓ રમતા હોય બધા મંદિરમાં મીટિંગ કરું મંદિરમાં, કે આપણે મંદિરમાં યુથ એક્ટિવિટીઝ વધારે સારી કેવી કરીએ, કે આપણું ધર્મ ને કલ્ચર અમેરિકામાં આપણે કેવી રીતે પ્રમોટ કરીએ, કે આપણે જે મારી જેવા જે ત્યાં જન્મ કર્યા હોય એ લોકો આપણું
રિલિજન ધર્મ કલ્ચર કેવી રીતે શીખે એવા બધા કામમાં હતું. એટલે મમ્મીને ખબર હતી કે જો આ છોકરો એટલે હું એને આમાં રસ છે. એટલે જ્યારે અમે વિચાર કરતા કે શું કરવું છે, મને એકચ્યુઅલી મેડિકલમાં રસ નહોતો. મને હિસ્ટ્રી પ્રોફેસર બનવું હતું ઓર એસ્ટ્રોફિઝિક્સમાં જવું હતું અને ઇવન એકચ્યુઅલી મને લાઈક 007 ઓર રો એજન્ટ જેવું કંઈ કરવું હતું, પણ મારું શરીર એવું કાંઈ નહોતું જેમ્સ બોન્ડ જેવું. એ એકચ્યુઅલી મારો ડ્રીમ એવો હતો કે લાઈક આઈસ હોકી પ્લેયર કે અમેરિકામાં અમેરિકન ફૂટબોલ સ્પોર્ટમાં એવું બધું જવાનું. પણ એવું બધું આપણે ખબર પડી જાય કે આપણું શરીર એમ બિલ્ટ નથી ને. પછી મમ્મીએ કીધું જો તું તને હિસ્ટ્રીમાં રસ હોય તો જ્યારે તને કરવું હોય તો તું વાંચી શક ચોપડીઓ અને શીખી શક, પણ એમાં તમને લાઈફ કરિયર ન થાય અને તને સેવામાં રસ હોય તો એ પ્રોફેશનમાં જા કે તું કોઈકને મદદ કરી શક અને ઓલ્સો એટલું તું પૈસા બનાવી શક કે તને બીજા બધા કામ કરવા હોય જીવનમાં એમાં તને થોડીક સિક્યુરિટી આવી જાય ફાઇનાન્શિયલી. એટલે મમ્મીએ પછી સજેસ્ટ કર્યું તું ડૉક્ટર બની જા. અમેરિકામાં ડૉક્ટરનો જોબ સારો હતો, એટલે ટેક ઇન્ડસ્ટ્રી ને બિઝનેસ જેવા એટલા પૈસા ન બનાવી શકાય, પણ એટલા તમે બનાવી શકો કે તમે કમ્ફર્ટેબલી રહી શકો. અને મમ્મીને ખબર હતી કે મને બીજું બધું કરવું હતું. મારા માર્ક્સ યુએસમાં એટલા સારા હતા કે મને એક સ્પેશિયલ પ્રોગ્રામમાં મળ્યું કે હું હાઈસ્કૂલ પછી મને 7 વર્ષનો અંડર ગ્રેજ્યુએટ એટલે બેચલર્સ ડિગ્રી પ્રોગ્રામ અને મેડિકલ ડિગ્રી પ્રોગ્રામ 8 વર્ષ કપાઈને 7 વર્ષમાં થયું. અને મને ઓલ્સો મેડિકલ સ્કૂલની એડમિશન સેપરેટ કરવી ન પડી. મને મેડિકલ સ્કૂલનો એકચ્યુઅલી મને એન્ટ્રન્સની એક્ઝામ આપવી ન પડી. એમાં આખા મારા પ્રોગ્રામમાં 35 લોકોને આખા કન્ટ્રીમાંથી લીધા. ઓકે. અને એમાં મને એડમિશન મળ્યું. તો મતલબ કે તમે જે રીતે તૈયારી કરી રહ્યા છો એમને પણ એ રીતે તૈયારી કરી છે. તો તમે 12th ની જ્યારે પણ એક્ઝામ આપી હશે ત્યાં પણ 12th બોર્ડ હશે વોટેવર જે પણ ચાલતું હોય, તો એ સમયે તમારા માઇન્ડની અંદર કેવું પ્રેશર ક્રિએટ થતું હતું, એને તમે કઈ રીતે હેન્ડલ કરતા હતા? એ સિસ્ટમ થોડાક જુદા હોય પણ ટેસ્ટ તો હોય જ, અને ટેસ્ટનો સ્ટ્રેસ તો થાય જ, પણ લાઈક ગીવ યોર બેસ્ટ એફર્ટ. અને એમનો કહેવાય કે આપણે કોઈ દિવસ આપણે સ્ટ્રેસ ન લીધો હોય કે કોઈ દિવસ આપણે લાઈક 1-2 વાગે સવારના સૂયા ન હોય એક્સ્ટ્રા વધારે વાંચવા માટે, કે આપણે સવારના 4 વાગે ઉઠ્યા નથી બીજી એકવાર વાંચવા માટે, પણ લાઈક આપણે ઓલ્સો વિચાર કર્યો કે ઓવરબોર્ડ નથી થવું. એટ સમ પોઈન્ટ તમને વિચાર કરું કે બીજી વાર વાંચું અને થોડાક વધારે મેમોરાઇઝેશન કરું કે વધારે સમજું કે વધારે 1-2 કલાક આરામ કરું એટલે મારું મગજ લાઈક ફ્રેશ હોય અને બધું એક્ઝામમાં બધું પ્રોસેસ કરી શકે. આપણને લાગે કે આ થયું કે આ બરોબર નથી, ત્યારે આપણે મનને લાગે કે આપણે ફેલ થયા કે આ શું કામ મને થયું. આપણે વિચાર નથી કરતા કે જ્યારે દરવાજો બંધ થાય બીજો ખુલે. આપણે સવારના સૂરજ આવે ને, જબરદસ્ત સૂરજ આવે પેલા સૂરજ બેસી જાય, રાત આવી જાય, રાઈટ. વીજળી ને વાદળા આવે એના પહેલા એની પછી ક્લાઉડની વચ્ચે લાઈક સૂરજ આવી જાય, રાઈટ. એટલે ઓલવેઝ આપણે યાદ કરવાનું કે દરવાજા ખુલે છે ને બંધ થાય છે, ને આપણે જે સક્સેસફુલ થાય એટલે આપણે કોઈ દિવસ ન કહીએ કે આપણે સક્સેસ છે કે ફેલિયર છે, કારણ કે એ પ્રોસેસ કન્ટિન્યુઅસલી સેકન્ડ બાય સેકન્ડ, ડે બાય ડે, કલાક બાય કલાક, યર બાય યર પ્રમાણે આપણને ઓપોર્ચ્યુનિટી આવવાના છે અને જવાના છે. એટલે એ મેન્ટાલિટી સાથે આપણે કરીએ તો કોઈ દિવસ આપણને સક્સેસ ને ફેલિયર એન્ડ પોઈન્ટ આપણને ન દેખાય. તમારા લાઈફમાં લાઈક એક્ઝામ આવે ત્યારે બહુ સારું થાય તો ઉપર નીચે ન થવાનું, એટલે હેપીલી એની સક્સેસ લઈ લેવાની, પણ દેટ્સ નોટ ધ એન્ડ પોઈન્ટ. એના પછી તમારું નેક્સ્ટ ગોલ શું છે, અને તમારા માર્ક્સ ન આવ્યા હોય જે તમારો ગોલ હતો તો એમાં પછી વિચાર કરો કે અમે શું ફેરફાર કરીએ અને એમાંથી તમે પ્રોગ્રેસ કરો. અને કોઈક વાર તમને લાગે કે ના બસ આ દરવાજો બરોબર બંધ જ છે, તો એ રીતે જોવાનું કે બીજા દરવાજા 5 ખુલ્લા છે લાઈફમાં. અને જસ્ટ નોટ ફોર એક્ઝામ કે લાઈફમાં આવું થવાનું છે, કોઈક માંદું પડશે, કોઈકના લગ્ન થશે, કોઈકના ડિવોર્સ થશે, મમ્મી પપ્પા આપણે બધા કોઈક ને કોઈક તો આવવાનું છે, જવાનું છે, કોઈ લોકો મરવાના છે, ટ્રેજેડી કોઈકની પાસે થશે, સક્સેસ થશે. એટલે એ તમે આખું જીવનમાં રાખો તો તમને સ્ટેબિલિટી આવી જશે. કે ભાઈ તમે જ્યારે પ્રિપરેશન કરો છો હે ને, તો ત્યારે તમારે પેનિક નથી થવાનું. તમારે ફોકસ કરવાનું છે કે આજે મને જે દિવસ મળ્યો છે, જે કલાકો મળી છે, એને હું બહુ મસ્ત રીતે 100% ફોકસ સાથે સ્ટડી કરી લઉં. એક્ઝામ જ્યારે આવવાની છે ત્યારે આવવાની જ છે, ત્યારે બધાની એક્ઝામ આપવાની છે. હવે એનું રિઝલ્ટની જો આજે ચિંતા કરશું તો આજે આપણે પ્રિપરેશન સારી નહીં કરી શકીએ, આપણે આપણું આજનું બેસ્ટ નહીં આપી શકીએ. તો મતલબ કે એમનો જે એક પોઈન્ટ હતો કે ભાઈ આજે તમે પ્રિપરેશન કરો, જોયું જશે જ્યારે થશે ત્યારે તમે પ્રિપરેશન કરશો તો રિઝલ્ટ સારું આવવાનું જ છે. ગુજરાતમાં આપણા ઘણા બધા નુસ્ખા છે, ખબર હશે, તમને પણ ખબર હશે કે જ્યારે શરદી ઉધરસ થાય તો મમ્મી કહે કે ભાઈ ચલો લો ના લઈ લે હે, પાણીમાં બામ એડ કરીને. તો આવા ઘણા બધા નુસ્ખા હશે. હળદરનું મતલબ કે હળદરવાળું દૂધ પી લો. મને તો બહુ જ મતલબ કે વારંવાર થતું હોય તો હું એનું સેવન કરતો હોઉં, હળદરવાળું દૂધ, તો મને સારું થઈ જાય. તો શું અમેરિકાની અંદર તમે જ્યારે પ્રેક્ટિસ કરો છો તો ત્યારે આવા સજેશન આપો છો, અને જો આપો છો તો એ લોકો ફોલો કરે છે? એબ્સોલ્યુટલી. હવે ના છે, નામાં હવે શું કરે છે, લોકો ત્યાં મશીન વેચે છે એકચ્યુઅલી હ્યુમિડિફાયર, પણ આપણે નાનું કે જ, પણ હળદરનું બહુ હવે ત્યાં
થઈ ગયું છે સારું. એટલે આપણે તમને સ્ટારબક્સ કદાચ ઇન્ડિયામાં ખબર હશે કોફી છે. હવે સ્ટારબક્સ ત્યાં હળદરના કોફી વેચે છે. ક્લિનિક ઓપીડી બંધ હોય, વીકેન્ડ હોય, રાત હોય, તો શરદી હોય, તાવ હોય, ઉધરસ હોય, એ બધા પ્રોબ્લેમ સાથે એ લોકો આવે. તો અમે કહીએ કે જો શરદી હોય તો હું એ લોકોને સમજાવું કે જો તમે 2,000-3,000 રૂપિયાના દવા ત્યાં ડોલર પ્રમાણે લેવા હોય તો તમે લઈ શકો, પણ એના કરતાં ગરું હોય તો મીઠાના કોગળા કરો, 3-4 દિવસ તો રહેવાનું છે, અને હળદરનું પાણી કે હળદરનું દૂધ પી લ્યો, અને જેટલું હાઇડ્રેશન તમે કરી શકો એ સારું. કારણ કે ગળા દુખે ત્યારે 95% ઇઝ વાયરલ ઇન્ફેક્શન છે. જે હાર્ટ પેશન્ટ બધા હોય, હવે વેજીટેરિયન ડાયટ અને ઓલ્સો હવે તમે કદાચ વીગન સાંભળ્યું છે, એટલે પ્લાન્ટ બેઝ ડાયટ, એમાં કાંઈ એનિમલ પ્રોડક્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ કાંઈ નહીં, એ બધા બહુ પ્રમોટ થાય છે, કારણ કે ઇટ્સ વેરી ગુડ ફોર હેલ્થ. ફ્રૂટ, વેજીટેબલ, બધા ગ્રેન્સ હોય. તો જુઓ તમે, મતલબ કે આપણે એમ સમજતા હોય કે ભાઈ બહુ ઊંચા લેવલ સુધી પહોંચી ગયા ડોક્ટર, તો એ રીતે ઊંચા નથી હોતા. એની પ્રેક્ટિસ, લોકોને જે સારવાર કરે છે એનાથી તમે મતલબ કે લેવલે પહોંચતા જાઓ છો. ડોક્ટર એટલે કે તમે સમજી લો કે ભગવાનનું સ્વરૂપ જ છે. આપણે બની શકે કે ભક્તિ કરતા હોય, પૂજા કરતા હોય, હે ને, તો આપણે જેને જોઈએ છે, આપણે ક્યારેક બીમાર પડીએ છીએ, જે શરીર બનાવ્યું છે, જે શક્તિ, હે ને, તો એને પછી ફરીથી એવું ને એવું બનાવે છે કોણ? ડોક્ટર બનાવે છે ને. તો તમારો મેઇન પર્પઝ એ હોવો જોઈએ કે કોઈ દર્દી, કોઈ પેશન્ટ છે કે જ્યારે એને કોઈ પીડા આવે છે, કે તમારી પાસે આવે છે, તો ના તો આપણે કોઈ આપણી ફેસિલિટીઝ હોઈને એને સારવાર આપીએ, આપણે એને કઈ રીતે ઝડપથી સારવાર મળી જાય અને ઇઝીલી, કે જેથી એનો ખર્ચો પણ ઓછો થાય અને એ ઝડપથી પ્રોપર રીતે સ્વસ્થ થઈ જાય, એના ઉપર ફોકસ કરવું જોઈએ. તમે ખુદની જ્યાંથી તમે આવ્યા છો એ રૂટ્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે પણ પ્રેક્ટિસ, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ જે પ્રેક્ટિસ છે પોતાની, એ પોતાના એરિયામાં વધારે કરતા હોય છે. બીજું કે ડોક્ટરની મતલબ કે વિદ્યાર્થીએ શું વિચારીને ડોક્ટર તરફ જવું જોઈએ? તમે જ્યારે ભણતા હો ત્યારે આઈ થિંક જેનીભાઈએ કીધું કે કોઈ લોકો તમે 20 કલાક ભણતા હો છો, ઓલ્સો તમે યાદ કરો તમારી તબિયત સંભાળજો. આપણને લાગે કે આપણે 24 કલાક આપણે ઊંઘ ઉડાડી દઈએ અને આપણે બધાને વાંચીએ, પણ રિમેમ્બર આપણી મેન્ટલ એફિશિયન્સી ઓછી થઈ જાય છે, અને મેન્ટલ ક્લેરિટી. દેર ઇઝ અ રીઝન કે જે લોકો ન્યુક્લિયર રિએક્ટરમાં કામ કરે, પાયલટ હોય, એર ટ્રાફિક કંટ્રોલર હોય, ડૉક્ટર હોય, એ લોકોના ટાઈમ લિમિટેશન શું કામ હોય છે? કારણ કે સાયન્ટિફિકલી ફેક્ટ છે કે આપણું જ્યારે મન થાકવા માંડે અને આપણે એને ફાઇટ કરીએ, આપણી ક્લેરિટી ઓછી થઈ જાય છે. મિલિટરીમાં અને બધામાં લોકોને પ્રોપર રેસ્ટ લેવો પડે, અને આપણે એક્ઝામમાં એવું નથી રાખતા, કારણ કે આપણને લાગે કે વધારે ભણીએ તો આપણે વધારે સારું થશે, પણ ઓલ્સો એમાં ટ્રેડ ઓફ છે કે જ્યારે પછી તમે એક્ઝામ લ્યો ત્યારે તમારું શાર્પનેસ નહીં હોય, જે આપણને નજરમાં આપણને વિચાર આવે કે જો કદાચ પ્રશ્ન આ પૂછે છે, આપણે આ જવાબ આપવું જોઈએ, આપણને એવા બધા એ આપણું ક્રિએટિવ થોટ નહીં રહે, આપણી ક્લેરિટી નહીં રહે, આપણે બરોબર આપણું ગ્રામર બરોબર નહીં રહે. એટલે બેટર ટુ ગેટ રેસ્ટ અને પેસ યોર સેલ્ફ. સૂર્ય નમસ્કાર, તો એમાં તમને કસરત થાય ને, શરીરમાં રિલેક્સ થઈ જાય, એમાંય તમને પરફોર્મન્સ સારું થશે. ઓલ્સો બીજી મને પાછળ જવું તો મને એક યાદ આવ્યું. મને તમને કેવું હતું, આપણે ફેલિયરની વાત કરીએ ને, મને થોડા એક્ઝામ્પલ આપવા હતા કે જ્યારે મને લાગ્યું કે હું ફેલ થયો, 3જા ધોરણમાં મને બરોબર યાદ છે, ત્યાં આપણે સરફેસ એરિયાની એક્ઝામ હતી. સરફેસ એરિયા હોય ને ક્યુબનું, તો 3 સાઈડનું આપણે કરી નાખીએ સરફેસ એરિયાને, એમાં ડબલ ×2 કરી નાખીએ ને, તો આપણો આખો ક્યુબનો સરફેસ એરિયા આવી જાય ને, રાઈટ? કારણ કે ક્યુબમાં 6 સાઈડ હોય. તો મારું ઓલવેઝ ગોલ હતું કે બધું કામ ફાસ્ટ કરવું છે, પહેલાં પતાવવું છે, મારું એક્ઝામ પહેલાં આપવો છે. એટલે મેં જલ્દી ફટાફટ કર્યું, પણ મારી આખી સરફેસ એરિયા એક્ઝામમાં મેં ×2 મલ્ટિપ્લિકેશન ભૂલી ગયો, એટલે મને 50% માર્ક મળ્યા મેથેમેટિક્સમાં. એ એક હતું. પછી મેડિકલ સ્કૂલના પહેલા અઠવાડિયામાં મારી પહેલી એક્ઝામમાં મને પહેલા 3 આઉટ ઓફ 8 હતા, અને પછી સેકન્ડ એક્ઝામમાં 5 આઉટ ઓફ 16, એટલે ગણી લ્યો કે મારું 33% હતું 2 અઠવાડિયા પછી ફેલિંગ. એટલે મને લાગ્યું કે શું થયું, કારણ કે એ વખતે મારું બહુ ડિસ્ટ્રેક્શન હતું, એ વાત જુદી. પણ શું થયું કે પછી મને મિનિમમ એવરેજ 75% એન્ડ ઓફ ધ સેમેસ્ટર હોવું જોઈએ. એટલે ત્યાર પછી મેં ટોટલી ફોકસ કરીને એટલું હાર્ડવર્ક કર્યું, પણ તોય મારા ફાઇનલ એક્ઝામ સાથે મારું એવરેજ પાસિંગ નહોતું, અને ફાઇનલ એક્ઝામમાં મને બહુ સારા માર્ક્સ મળ્યા, એટલે મારું ફાઇનલ એવરેજ પાસિંગથી ઉપર ગયું. પણ ફાઇનલ એક્ઝામ સુધી મારું એવરેજ, એ વખતે કીધું કે તારા આજના માર્ક્સ છે એ પ્રમાણે તું પાસ ફેલ થઈશ, તું ફેલ થયો હોય. એટલે તમને થવાનું છે આપણે બધાને કે 1-2 એક્ઝામ ખરાબ આવશે, એમાં પછી તમે ફોકસ કરો અને તમારી સાથે કોન્ફિડન્સ રાખો કે મેં હજારો એક્ઝામ લીધા હશે, એમાંથી કદાચ 5 એક્ઝામમાં આપણે સારું ન કર્યું હોય,
પણ તમે બીજા બધામાં સારું કર્યું હોય તમને એબિલિટી તો છે જ. જે લોકોની સક્સેસ હોય એમાં ફેલિયર તો હોય જ છે, અને એમાં ફેલિયર સેટબેક કરીને ન જોવાનું, પણ ચેલેન્જ કે આપણે હવે આ સેટબેક થયું, આપણે લોસ ગ્રાઉન્ડ મેકઅપ કરી શકીએ, આપણે વધારે એફર્ટ કરી શકીએ અને આપણે ત્યાં પહોંચશું. મતલબ કે વિદ્યાર્થી મિત્રો, તમારો પ્રોબ્લેમ નથી, તમારો ચેલેન્જ છે, તમારે એને સર કરવાના છે. અને જેવી રીતે કીધું કે ક્રિકેટર્સ હોય તો કોઈ મેચમાં સારું પરફોર્મન્સ હોય તો કોઈ મેચમાં સારું પણ ના હોય. એનાથી એવું નક્કી નથી થઈ જતું કે એ ખેલાડી ખરાબ છે. સારા અનુભવ, ખરાબ અનુભવ જે હોય એમાંથી આપણો એક્સપિરિયન્સ આપણે બીજા લોકો સાથે શેર કરી શકીએ. કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો આવવાના છે લાઈફમાં, એક્સિડન્ટ થવાના છે, આપણે રમતા રમતા પડવાના છે, એક્ઝામમાં કદાચ સારું નહીં થાય, અને જેમ સારા ખરાબ લોકો હોય એ લાઈફમાં થવાનું છે. એટલે એ આપણે મેન્ટાલિટી પ્રિપરેશન હોય તો આપણને બહુ દુઃખ નહીં લાગે. આપણે ઇન્ડિયામાં પ્રાઇમ મિનિસ્ટર મોદી છે, એ ક્યાં મોટા ભણેલા છે, ટી સેલના દીકરા હતા, તમે લોકો ઘણા જ રિલેટ કરતા હશો. પ્રેસિડેન્ટ કલામ આઝાદ તમને ખબર છે, આપણા સાયન્ટિસ્ટ, ડિફેન્સ અને ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હતા, સાવ ગરીબ મુસ્લિમ તમિલ ફેમિલીમાંથી આવ્યા હતા. અને અમારા હોસ્પિટલમાં યુએસમાં કોઈ પૂછતું નથી કે તમારા માર્ક શું હતા, તમારો એસએટી સ્કોર શું હતો, તમે ક્યાં ગયા. ડૉક્ટર સારું કામ કરે છે, પેશન્ટ સાથે રિસ્પેક્ટફુલી વાત કરે છે, બધું સમજાવે છે. નર્સને પેશન્ટ કેર એસોસિએટ સાથે સંબંધ સારો છે કે આખું ટીમ પેશન્ટ ઉપર ફોકસ હોય. એ જ અમે બધું આખી હવે દુનિયામાં જોઈએ છે. તમે જસ્ટ યાદ કરો કે તમારું લાઈફનું સક્સેસ ઇઝ નોટ આ સ્કોર ઉપર શું હતું, આ એક સ્ટેપ છે. અને સ્કોરનો થોડોક ઇમ્પેક્ટ તો હોય જ, એનો નથી કહેતો કે કાંઈ ઇમ્પેક્ટ નથી, પણ એમાં આખું તમારું એન્ડ પોઈન્ટમાં મેરેથોન હોય ને, મેરેથોનમાં ઘણા બધા રાઉન્ડ છે, ઘણા બધા જગ્યા છે જેમાં ઉપર નીચે જવું પડે, હિલમાં કે ટર્ન મારવો પડે કોર્નરમાં ડેસ્ટિનેશન પહોંચવા માટે. એટલે જસ્ટ યાદ રાખશો કે ધીસ ઇઝ જસ્ટ વન સ્મોલ સ્ટેપ. અને તમે જ્યારે છેલ્લું એન્ડ પહોંચશો ત્યારે કોઈ યાદ નથી કરવાનું કે તમારું એક એક્ઝામમાં તમે ફેલ થયા કે તમારો માર્ક નહોતો. આપણું વિઝન શું છે, તમારું વિઝન એઝ અ વિદ્યાર્થી આ જ તમે દેખાય છે. પણ જે લોકો આગળ ગયા છે, જેમ હું મેલ બોક્સમાં ઊભો રહું કે મેલમેન આવે છે, તમારા ઇન્ડિયામાં પોસ્ટમેન કહો ને, એ અમારો બોક્સ હોય એમાં મેલ મૂકી દે, તો ત્યાં ઊભો રહો કે સ્કોર આવ્યા જ કે નહીં. હવે મને લાગે કે કેટલું મેં ટાઈમ બગાડ્યો હશે આમાં, કારણ કે પોસ્ટમેન આવે એમ નથી કે મારો સ્કોર સારો આવવાનો છે કે વહેલો આવવાનો છે, આવવાનો જ તે આવવાનો છે, કંઈ ફેરફાર નથી. પણ એમાં ટાઈમ શું કામ બગાડવું, એના કરતાં મેં બીજું કંઈ કર્યું હોત. એટલે આવું બધું યાદ કરીને આપણને લાગે કે આપણે થોડોક ટાઈમ બગાડ્યો છે, થોડીક વધારે ચિંતા કરી છે. હા, મતલબ કે આ થયા કરશે. આજનો સમય છે તમારા માટે છે, તો જીવી લ્યો, સાથે સાથે જે પણ શીખો છો શીખી લ્યો. હવે આપણે કામ કરીએ. જે અમારા ખાસ હું ક્યાંનો આતુર છું કે ઝવેરચંદ મેઘાણીની અમુક વાતો તમે જે સાંભળી હોય અંકલ પાસેથી, એવી કંઈક અમને કહો. એક વાર્તા મને બહુ જ ગમે છે, ચારણ કન્યા. પણ ચારણ કન્યા વાઇઝ ઇટ્સ અ વેરી નાઇસ સ્ટોરી. બહુ સારી સ્ટોરી. શું કામ છે? ઇટ્સ અ સ્ટોરી ઓફ કરેજ. કે 14 વર્ષની છોકરી એક ગામમાં એક વાઘ આવે છે, લાયન આવે છે, અને બધા દોડે છે, સરપંચ ને પોલીસ ને આ ને તે ને બધા. પણ એક 14 વર્ષની છોકરી એને હિંમત કરીને, કરેજ કરીને એક લાકડી લઈને વાઘની સામે જાય છે, અને આમ મોટા હાથ કરે છે. એટલે વાઘને લાગે કે આ કંઈક મોટો પ્રાણી છે, અને પછી એ બીને પ્રાણી ભાગી ગયું. અને આખી નાની છોકરી જે દુબળી હતી, પાતળી હતી, 14 વર્ષની ખાલી, એને આખું ગામને બચાવ્યું. અને એનું બ્રેવરીને કરેજ છે. એટલે એ મને વાર્તા ગમે, કારણ કે આપણે ઘણીવાર ભૂલી જઈએ કે આપણે બધા હીરો બની શકીએ, ખાલી આપણને જરાક કરેજની જરૂર છે. તો આ ચોપડી છે, શું કામ તમે ડૉક્ટર બનો છો. એટલે અમેરિકાની ઇન્ડિયાનું સિસ્ટમ થોડું જુદું છે. આનો ઇન્ડિયામાં થોડું વધારે મેડિકલ સિસ્ટમ કમર્શિયલાઇઝ છે, અને આને તેને બધું છે. પણ એક પ્રોફેશન છે, મિલિટરી છે, હેલ્થકેર વર્કર્સ છે, જે લોકોને મદદ કરે. એટલે તમે ડૉક્ટર બની જશો તો પગાર ને બધું જે પૈસા તમે કમાવો એ સારું હશે, પણ એ તમારું મેઇન મોટિવેશન હોવું જોઈએ. મેઇન મોટિવેશન શું હોવું જોઈએ કે મને સમાજને સારા રાખવા છે, આપણું લાઈફ સક્સેસફુલ થઈ જાય. પણ જ્યાં સુધી બીજા લોકોને મદદ ન થતી હોય ત્યારે આપણે બરોબર કામ નથી કરતા. એટલે તમે ડૉક્ટર બનો ત્યારે યાદ કરજો કે શું કામ તમે આમાં આવ્યા. સૌથી વલ્નરેબલ કોણ હોય સોસાયટીમાં? જે બીમાર હોય, જે ભણેલા ન હોય, જે ગરીબ હોય, કે સાયકિયાટ્રિક પ્રોબ્લેમ હોય, ડિસેબિલિટી હોય, એ થોડાક વલ્નરેબલ હોય. એટલે એમને વધારે આપણે દયાથી અને સપોર્ટ વધારે આપવાનો. મારો ઓબ્ઝર્વેશન છે કે તમે સારા ડૉક્ટર શું કહેવાય? ખાલી એ ડૉક્ટર નહીં જે ડિઝીઝ રિમૂવ કરે, પણ સારા ડૉક્ટર જે લોકોથી કમ્પેશન રાખે, જે વિચાર કરે કે જો આને બિચારાને પૈસા નથી, કદાચ આનું બધા ફીઝ આપણે એના વેવ કરીએ.
ધીમેથી લોકોને સમજાવે, તમે ઇન્સ્ટ્રક્શન્સ આપો, તમે વિચાર કરો છો કે કેવી ભાષા, એ લોકોને ઇંગ્લિશ આવડે છે કે નથી આવડતું કે બીજી ભાષામાં, એમાં પ્રિન્ટ કરી લ્યો. અને એ લોકોને ઓપ્શન્સ આપો, એ લોકોને સમજાવો કે આ તમારા ઓપ્શન છે, આ ઓપ્શન તમે આ કરશો તો આ સાઇડ ઇફેક્ટ છે, આ ઓપ્શન કરશો તો આના કદાચ આ રિસ્ક છે, આના બેનિફિટ છે. બરાબર તમે સમજાવો. ડૉક્ટરો ઇઝ નોટ જસ્ટ કે તમે સ્કાલ્પલ એને કાપો, કે નોટ જસ્ટ કે તમે પ્રિસ્ક્રાઇબ કરો, પણ એ લોકોને એજ્યુકેટ કરો કે હવે એ લોકોને એજ્યુકેટ કરો તો એ લોકોના ફેમિલી પરિવારમાં કંઈક સુધારો થઈ જાય. કે રાતના મોડેથી ખાય છે એટલે એસિડિટી થાય છે, 6 વાર કોફી પીવે છે એટલે એસિડિટી થાય છે, વજન વધી ગયું છે કારણ કે એ લોકો કસરત નથી કરતા, ડાયાબિટીસ છે કારણ કે બહુ સ્વીટ ખાય છે. શેનું કારણ છે? ત્યાં જ્યારે તમે સમજાવો લોકોને ને લાઈફસ્ટાઈલ લોકોની સુધારાય તો એ લોકોને સારું પડશે ને, પૈસા ઓછા એ લોકો બગાડશે નહીં. તો દવામાં આખી જીવન આપણે શું કામ કરીએ? દવા લેવા માટે નહીં. ઓલ્સો તમે પોતાને ચેલેન્જ કરો કે હું હાઈએસ્ટ ક્વોલિટી મેડિકલ કેર કેવી રીતે આપું, અને એ પછી તમે ઘરે જાઓ સાંજે, તમને પ્રાઇડ એન્ડ ઓનરથી તમે જુઓ કે ભલે હું સૌથી બિઝી ડૉક્ટર નથી, સૌથી કદાચ પૈસાવાળો ડૉક્ટર નથી, પણ મારી ક્વોલિટી સૌથી સારી છે. તમે એમાં આપણે ઘણા સુખ લઈ શકીએ. મતલબ કે ઘણું બધું એમને કહી દીધું કે ભાઈ તમારે જે પણ પેશન્ટને તમે લ્યો છો એને સમય આપો અને સમજાવો કે તમને જે આ પ્રોબ્લેમ છે ને એ શું કામ છે. અને દવા તો છે જ એનો ઈલાજ, પણ આ પ્રોબ્લેમ ફરીથી ના આવે, એમને આપણે ત્યાં ફરીથી ના આવવું પડે, અથવા એમના ઘરમાં જે રહેતા એને ફરીથી ત્યાં ના આવવું પડે. તો એ આપણે સમજાવી શકીએ એના લાઈફસ્ટાઈલને જાણીને. તો સમય આપો પ્રોપર, અને એમ નહીં કે બસ આ થઈ જશે, આ થઈ તો જવાનું જ છે મેડિસિનથી, પરંતુ એને સમજાવો, એને એજ્યુકેટ કરો. સૌથી મહત્વનો પોઈન્ટ એમને કીધો કે એમને એજ્યુકેટ કરો કે આ પ્રોબ્લેમ શા માટે આવ્યું છે, શું કામ આવે છે, તમારી લાઈફસ્ટાઈલમાં કંઈક ચેન્જ કરવાની જરૂર છે તો એ કરાવડાવો. મેડિસિનથી સારું થશે એ ટેમ્પરરી હશે, એને કાયમ માટે કરવું છે તો તમે એને સમજો, જાણો અને તમારી યુનિક પદ્ધતિને કેળવો. બસ આ જ છે, તમે બેસ્ટ ડોક્ટર બની શકો છો, વર્લ્ડના બેસ્ટ ડોક્ટર બની શકો છો. ખાલી અમાઉન્ટ ગણીને આપણે નથી કરવાનું, પરંતુ તમે દર્દીઓના દિલોમાં રાજ કરશો, દર્દીઓ તમારે ત્યાં આવવાનું પસંદ કરશે. થેન્ક યુ ફોર કમિંગ. આજે થઈ ગયું, હું ખુશ છું કે હું મારા વિદ્યાર્થીઓને કંઈક સંદેશો પહોંચાડી શક્યો. થેન્ક યુ. થેન્ક યુ જયદીપભાઈ, અને નમસ્તે.